હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે। આજે બનાવીશું ખૂબ જ મજેદાર અને ટેસ્ટી એવી ચટણી। ખરેખર શાકની જરૂર ન પડે એવી સુપર ટેસ્ટી બને છે અને વળી આ ચટણીને તમે મહિનો સ્ટોર કરી શકો છો અને એન્જોય કરી શકો છો। જ્યારે પણ શાક ન ભાવે અથવા તો ઘરમાં કોઈ લીલું શાક ન હોય તો ફટાફટથી આ ચટણી કાઢી તમે એન્જોય કરી શકો છો। તો ચાલો આવી ટેસ્ટી ચટણી બનાવવાની રીત જોઈ લઈએ। દહીં લસણની ચટણી બનાવવા માટે અહીંયા મેં થોડી લસણની કળીઓ લીધી છે, આ રીતે ફોલીને તૈયાર કરેલી છે। થોડું દહીં લીધું છે અને થોડી મરચાં અને આદુની પેસ્ટ બનાવીને લીધી છે, અધકચરી ખાંડેલી। થોડા શિંગદાણા લીધા છે અને 1 ચમચી જેટલા આપણે અહીંયા તલ લીધા છે। તો આટલી વસ્તુ આપણે ચટણી બનાવવા માટે લીધેલી છે અને બાકીના આપણે સૂકા મસાલા લઈશું। હવે સૌથી પહેલાં આપણે શિંગદાણાને ખાંડી લેવાના છે। આ ચટણીને તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવી હોય એટલી બનાવીને તૈયાર કરી શકો છો। તમે થોડી જાજી બનાવીને મૂકી દેશો તો પણ આ ચટણી મહિનાઓ સુધી સારી રહે છે। ખાસ કરીને ટેસ્ટમાં એકદમ મજેદાર હોવાથી તમે શાકની જગ્યાએ પણ આ ચટણીનો ઉપયોગ કરી શકો છો। જુઓ, આ રીતે આપણે શિંગદાણાને અધકચરા ખાંડી લીધા છે। શિંગદાણા ખંડાઈ જાય ત્યારે આપણે 1 ચમચી જેટલા જે તલ લીધેલા છે એને પણ ઉમેરીશું અને સાથે સાથે એને પણ થોડા આખા ભાંગા ખાંડી લઈશું। હવે આપણે ખાંડેલા શિંગદાણાને એક પ્લેટની અંદર કાઢી લઈએ અને ઉપરના બધા ફોફાને આપણે દૂર કરી લઈએ। હવે આપણે લસણને ખાંડી લઈશું। તો અહીંયા લસણને પણ આપણે ખાયણીની અંદર જ ખાંડી લઈશું, કેમ કે ખાયણીમાં ખાંડવાથી આપણે થોડું અધકચરું રાખવું હોય એટલું રહી શકે છે, જ્યારે મિક્સચરની અંદર થોડું ઝીણું પેસ્ટ જેવું બની જાય છે અને આપણે ચટણીની અંદર લસણનો ટેસ્ટ ખૂબ સરસ રીતે આવે એ રીતે ખાંડી લેવાનો છે। તો જુઓ, અહીંયા આપણે લસણને ખાંડી લીધું છે અને આ રીતે થોડું અધકચરું રહે એ રીતે આપણે લસણને ખાંડી લેવાનું છે। લસણને ખાંડી લીધા પછી આપણે આ દહીં છે એને થોડું વિસ્કરની મદદથી ફેંટી લેવાનું છે। અહીંયા દહીં થોડું ઘાટું લાગે છે તો આપણે થોડું પાણી ઉમેરીએ અને મિક્સ કરી લઈએ। જો આ રીતે એકદમ સરસ રીતે આપણે દહીંને ફેંટી લેવાનું છે। એના અંદર બિલકુલ લમ્સ ન રહે એનો ખાસ ખ્યાલ રાખીશું, કેમ કે ચટણીની અંદર મિક્સ કરવા માટે આપણે આ રીતે એકદમ સરસ ફેંટેલું દહીં જોઈશે। અને હવે ટેસ્ટી એવી ચટણી બનાવવા માટે આપણે ગેસ તરફ જઈએ। અહીંયા ગેસ ઓન કરી ગેસ ઉપર આપણે પેન મૂકી દીધું છે અને પેન થોડું ગરમ થાય એટલે ચટણી બનાવવા માટે એમાં તેલ ઉમેરી દઈએ। તો અહીંયા ચટણી બનાવવા માટે આજે હું શીંગ તેલનો ઉપયોગ કરી રહી છું, કેમ કે શીંગ તેલનો ટેસ્ટ ચટણીમાં ખૂબ જ સરસ લાગશે। તમારી પાસે ઘરમાં જે કાંઈ કુકિંગ ઓઇલ હોય એ તમે લઈ શકો છો, પણ જો શીંગ તેલ હોય તો ખાસ શીંગ તેલ વાપરવું। શીંગ તેલનો ઉપયોગ કરવાથી ચટણી ખૂબ સરસ ટેસ્ટી એવી બને છે। તો અંદાજે માપથી જોઈએ તો મેં અહીંયા 3 ચમચા જેટલું તેલ લીધેલું છે। આ ચટણીમાં થોડું ચડિયાતું તેલ વપરાય છે, કેમ કે ચટણી લાંબા સમય સુધી સારી રાખવા માટે તેલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે। હવે જુઓ, તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે એમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને સાથે સાથે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને ત્યાર પછી ખાંડીને તૈયાર કરેલું લસણ ઉમેરીશું। હવે લસણને આપણે તેલની અંદર સારી રીતે સાંતળી લેવાનું છે। ગેસની ફ્લેમને આપણે અહીંયા એકદમ ધીમી રાખીશું અને લસણનું કાચાપણું દૂર થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાનું છે। લસણ થોડું સતળાઈ જાય એટલે આપણે શિંગદાણા અને તલનો જે ભૂકો કરેલો છે એને ઉમેરી દઈએ અને ગેસની એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને પાકવા દઈએ। હવે જ્યાં સુધીમાં લસણ સતળાઈ જાય ત્યાં સુધીમાં આપણે અહીંયા સૂકા મસાલા કરી લઈએ। સૌથી પહેલાં આપણે અહીંયા 2 ચમચી જેટલું લાલ મરચું લઈશું, કેમ કે આ ચટણી જો થોડી સ્પાઇસી હશે તો જ સારી લાગશે ટેસ્ટમાં। અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું લઈશું। કાશ્મીરી લાલ મરચાંથી ચટણીનો કલર ખૂબ સરસ આવે છે, પણ તમારી પાસે જો અવેલેબલ ન હોય તો તમે સિમ્પલ આપણે જે રૂટીનમાં લાલ મરચું વાપરતા હોઈએ એ લઈ શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 5 ચમચી જેટલી હળદર લઈશું અને 1 મોટી ચમચી ભરી અને ધાણા જીરું પાવડર લઈશું। ધાણા જીરું પાવડરનું પ્રમાણ થોડું વધારે એટલા માટે રાખીશું કે એનાથી ગ્રેવી એકદમ સરસ ઘટ બનીને તૈયાર થશે। એકદમ ચપટી જેટલો, માત્ર 5 ચમચી જેટલો આપણે અહીંયા ગરમ મસાલો લઈશું, પણ તમારે જો ગરમ મસાલો ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને હવે આ બધા જ મસાલાને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાના છે અને ત્યાર પછી એમાં થોડું પાણી નાખી અને આપણે ઘોળ જેવું બનાવી લેવાનું છે। જુઓ, આ રીતે આપણે સૂકા મસાલા તૈયાર કરી લીધા છે। હવે અહીંયા જુઓ, લસણ છે એ ધીરે ધીરે બ્રાઉન કલરનું થવા લાગ્યું છે। આ રીતે આપણે અંદાજે 2 થી 3 મિનિટ માટે લસણને તેલની અંદર સારી રીતે સાંતળી લેવાનું અને આ થોડું બ્રાઉન કલરનું થાય ત્યાર પછી આપણે તૈયાર કરેલા મસાલાને ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। આ ચટણીને આપણે હવે સારી રીતે ઉકળવા દેવાની છે। જ્યાં સુધી એના અંદરનું બધું જ પાણી દૂર ન થાય ત્યાં સુધી આપણે એને પાકવા દઈશું। તો અહીંયા ગેસની એકદમ ધીમી ફ્લેમ રાખી અને આપણે ચટણીને પાકવા દઈએ।
આમ કરવાથી એના અંદરનો બધો જ પાણીનો ભાગ ધીરે ધીરે દૂર થઈ જશે. હવે જુઓ, અંદાજે 3 થી 4 મિનિટ સુધી આપણે ચટણીને આ રીતે સારી રીતે પાકવા દીધી છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘટ્ટ ગ્રેવી બની ગઈ છે. એના અંદરનું બધું જ પાણી છે એ દૂર થઈ ગયું છે અને આ રીતે ચટણીની અંદર ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે ચટણી એકદમ સરસ રીતે ઘટ્ટ થઈ જાય એ સ્ટેજે આપણે તૈયાર કરેલું દહીં ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતે ફેંટીને દહીં ઉમેરવાથી દહીં સારી રીતે મિક્સ પણ થઈ જાય છે અને ફાટતું પણ નથી. હવે આપણે આના અંદર દહીં ઉમેર્યું છે એટલે દહીંનું જે કાચાપણું છે એ દૂર કરવા માટે ફરી આપણે 2 મિનિટ માટે આ ચટણીને ગેસ પર રહેવા દેવાની છે. તો એકદમ ધીમી ફ્લેમ રાખીશું અને ચટણીને હજી 2 મિનિટ માટે ગેસ પર થવા દેશું. તો જુઓ, અહીંયા આપણે દહીં ઉમેર્યા પછી પણ 2 થી 3 મિનિટ માટે ખૂબ સારી રીતે પાકવા દીધેલું. આમ કરવાથી દહીંનું જે કાચાપણું છે એ પણ દૂર થઈ જાય છે અને ચટણી એકદમ સારી રીતે પાકીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચટણી ખૂબ સારી રીતે તૈયાર થઈ ગઈ છે અને એની ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે. તો આ સ્ટેજે ચટણી બનીને તૈયાર છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું. હવે ચટણીને તૈયાર કર્યા પછી આપણે એની સાથે એકદમ સરસ મજાની બિસ્કિટ ભાખરી બનાવીશું. તો અહીંયા મેં એક વાટકો ભરીને લોટ લઈ લીધો છે, ઘઉંનો લોટ જે આપણે રોટલી કરવા માટે દળાવીએ છીએ. લોટની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને અંદાજે 3 થી 4 ચમચી જેટલું આપણે મોણ નાખી દઈએ. આજે આપણે બિસ્કિટ ભાખરી બનાવી રહ્યા છીએ એટલે રૂટીનમાં જે ભાખરી માટે મોણ વાપરતા હોઈએ એના કરતાં થોડું મોણ વધારે લેવાનું. તો જુઓ, આ રીતે થોડું મુઠ્ઠી પડતું મોણ થાય એ રીતે આપણે મોણ લઈ લઈશું અને થોડું પાણી ઉમેરી અને એકદમ સરસ કઠણ એવો લોટ બાંધી લઈએ. તો જુઓ, એકદમ સરસ પરફેક્ટ એવો આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. હવે ભાખરીને વણવા માટે આપણે પાટલી લઈ લઈશું અને એના ઉપર આ રીતે એકદમ સરસ મોટો લુવો લઈ લઈએ અને વેલણની મદદથી આપણે મોટી ભાખરી જેવું વણીને તૈયાર કરી લેવાનું છે. અને જે થિકનેસમાં આપણે ભાખરી વણીએ છીએ એ થિકનેસની અંદર વણીને તૈયાર કરી લઈએ. અહીંયા આપણે બિસ્કિટ ભાખરી બનાવી રહ્યા છીએ તો એની સાઇઝ પણ આપણે બિસ્કિટ જેટલી જ રાખીશું. તો અહીંયા આવી કોઈ નાની કટોરી લઈ લેવાની, ખાસ કરીને ધારદાર હોય એ રીતે કટોરી લઈ લેવાની અને આના અંદરથી આપણે બિસ્કિટના શેપમાં ભાખરીને કટ કરી લેવાની છે. જો આ રીતે કટ કરવાથી એકદમ સરસ પરફેક્ટ સાઇઝની ભાખરી બનીને તૈયાર થશે. ખાસ કરીને રેસ્ટોરન્ટની અંદર આપણને આવી ભાખરી જોવા મળતી હોય છે. અહીંયા ભાખરી વણીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ભાખરીને શેકી લઈશું. હવે અહીંયા ગેસ ઓન કરી અને ગેસ ઉપર મેં માટીની તાવડી મૂકી દીધી છે, કેમ કે માટીની તાવડીની અંદર શેકવાથી ભાખરી ખૂબ જ મસ્ત બને છે, એકદમ સરસ ક્રિસ્પી બને છે. તાવડી થોડી ગરમ થાય એટલે આપણે એમાં ભાખરીને એડ કરી દઈએ. આ રીતે ભાખરીની સાઇઝ નાની હોવાથી અહીંયા તમે એક સાથે 4 ભાખરી શેકી શકો છો. ગેસની ફ્લેમને આપણે અહીંયા મીડિયમ પર રાખીશું અને એક સાઈડ થોડી શેકાઈ જાય એ ચેક કરી અને પછી આપણે એની સાઈડ ચેન્જ કરીશું અને નીચેની સાઈડ પણ સારી રીતે શેકાવા દેવાની. તો અહીંયા ભાખરી બંને સાઈડ સારી રીતે શેકાઈ ગઈ છે. તો તૈયાર થયેલી ભાખરીને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું. હવે આપણે આના ઉપર થોડું ઘી ચોપડી દેવાનું. તો આજની ચટણી સાથે આ ભાખરીનો ટેસ્ટ એકદમ અમેઝિંગ લાગે છે. જો આ રીતે થોડા ખાડા પાડી અને આપણે ઘીને અંદર ઉતારી દઈએ. એકદમ સરસ પરફેક્ટ બિસ્કિટ ભાખરી બનીને તૈયાર છે. ચાની સાથે અથવા તો આ રીતે કોઈ ચટણીની સાથે આ ભાખરીને તમે એન્જોય કરી શકો છો અને 1 અઠવાડિયા સુધી તમે એને સ્ટોર પણ કરી શકો છો. ખાસ કરીને મુસાફરીમાં પણ તમે આ ભાખરીને લઈ જઈ શકો છો, કેમ કે લાંબા સમય સુધી સારી રહે છે. મુસાફરી માટે એકદમ સરસ પરફેક્ટ બની રહે છે. તો હવે આપણે ચટણી અને ભાખરી બંનેને સર્વ કરી લઈએ. તો જુઓ, અહીંયા આપણી એકદમ ટેસ્ટી ચટણી અને ખૂબ જ સરસ ક્રિસ્પી એવી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. એક વખત આ રીતે દહીં લસણની ચટણી અને બિસ્કિટ ભાખરી બનાવી અને એન્જોય કરી જુઓ. ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ડીશ. ખાસ કરીને વરસતા વરસાદની અંદર તમને આ ડીશ ખાવાની ખૂબ જ મજા આવશે. વળી ઘરમાં કોઈ લીલોતરી શાક ન હોય તો પણ તમે આ ચટણી બનાવીને તૈયાર કરી શકો છો અને એન્જોય કરી શકો છો. આ ચટણીને તમે 1 મહિના માટે સ્ટોર કરીને રાખી શકો છો. ફ્રીજની અંદર 1 મહિના સુધી આ ચટણીને કશું જ થતું નથી અને સામાન્ય રીતે ફ્રીજની બહાર તમે આ ચટણીને 5 થી 6 દિવસ માટે રાખી શકો છો. એ જ રીતે આ ભાખરીને પણ તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તો આજે મેં તમારી સાથે એવી ડીશ શેર કરી છે કે જેને તમે લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકો. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ટેસ્ટી ચટણી અને ભાખરીની રેસિપી ચોક્કસથી શેર કરજો, જેથી એ લોકો પણ બનાવીને એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ રેસિપી તમને કેવી લાગી છે. અને હા,
તમે મારો આ વિડીયો ક્યાંથી અને કયા ગામથી જોઈ રહ્યા છો એ મને ચોક્કસથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.